મિત્રો આપણે આવે છીએ આજે માંડલા ગામમાં માત્ર 34 વર્ષનો એક યુવા સાથી પશુપાલન થકી ખૂબ સારી એવી ઇન્કમ કરે છે. ગયા વર્ષે પણ 46 લાખનું દૂધ ભરાવ્યું હતું. અત્યારે પણ ખૂબ સારું એવું દૂધ છે. તમે જોઈ શકો છો ફાર્મનું નામ છે જય ગોગા ડેરી ફાર્મ અને સામે તમે જોઈ શકો છો એ આ ડેરી ફાર્મના ઓનર છે. વેલકમ દિલીપભાઈ. કેમ છો ભાઈ? મજામાં? મજામાં સાહેબ. શાંતિ? એકદમ. બહુ સારા એવા પશુ રાખો છો. બહુ આખો ફાર્મ ભરેલો છે. હા સાહેબ. કેટલા પશુ છે ટોટલ? હાલ મારી કને નાના મોટા થઈને 70 જેવા છે. 70 જેવા પશુ. 70 75. કેટલા વર્ષથી પશુપાલન કરો છો? 5 વર્ષથી. 5 વર્ષથી. પહેલા કેટલા હતા તમારી જોડે? પહેલા મારી આગળ 4-5 જ હતા. પછી ધીમે ધીમે એચએફ ગાયો લાવ્યો. અચ્છા. અને અત્યારે પેસું કરી. અચ્છા, શરૂઆતમાં તમે એચએફ લાવી હતી એમ ને? હા, એચએફ. એ ટાઈમે કેટલી લાવી હતી એચએફ તમે? એચએફ તો મારી કને 24 જેવી હતી. અચ્છા. પછી મેં એચએફ આપી દીધી અને પેસોનો તબેલો કરી નાખ્યો. તમને પેસોમાં આવવાનું કારણ? એચએફ ગાયમાં બીજી તો કઈ નહીં, પણ વધારે અહીંયા તળિયાની અંદર રાખવાથી બાવલોના પ્રશ્નો વધારે રહેતા હતા. અચ્છા. તકલીફ બહુ વધારે થતી. અચ્છા. એટલા માટે પછી પેસો કરી નાખ્યો. પછી પેસોમાં એ મારી કોઈ સમસ્યા? ના, પેસોમાં એવી કોઈ સમસ્યા બીજી કોઈ બાવલા બગડવાની અથવા ના, એવું કોઈ પ્રશ્ન નથી. થનેલા ગઠિયા ના, એવું કઈ નથી થતું. કોઈ પણ સમસ્યા નથી. કોઈ વસ્તુ નહીં બનતી. અચ્છા. અહીંયા ગરમી મોસ્ટ ઓફ વધારે પડતી છે મીડિયમ પડે? ના, મીડિયમ જ. બીજું ગરમીના હિસાબે તમે નથી વેચે ને? ના, ગરમીનો કોઈ પ્રશ્ન નતો, પણ મારે એ તળિયાના લીધે બાવલાના પ્રશ્નો વધારે હતા. અચ્છા. અત્યારે મોસ્ટ ઓફ બધા પશુ નાના મોટા થઈને કેટલા છે તમારી જોડે? 70 થી 75. 70 થી 75. મોસ્ટ ઓફ તમારી પાસે વધારે પડતી ભેંસો જ છે? ભેંસો જ છે. અચ્છા. મોટી ભેંસો કેટલી છે? મોટી ભેંસો હાલ મારી કન 25 થી 27 છે. 25 થી 27 છે. અને દૂધ ઉપર કેટલી છે હાલમાં? દૂધ ઉપર 17-18. 17 થી 18. કેટલું દૂધ ભરાવો છો અત્યારે? કેટલું દૂધ થતું છે દૈનિક? દૈનિક 150 લીટર જેવું. 150 લીટર. 150 લીટર. બીજા બાખડ છે હાલમાં? બીજે બાદ કાપણ છે, મતલબ એટલે મૂળ વિયાણ ઉપર છે? હા, વિયાણ ઉપર છે. તો આ બધે બાખડ જ છે? બાખડ જ. અને એ લાઈન છે એ બધી દૂધણી છે? દૂધણી છે એમ ને? એટલે તમે બે ડિપાર્ટમેન્ટ કર્યા છે. હા. કે જે આ જે વચમાં ચાલવાનો જે રસ્તો રહ્યો અને આ બાજુની બધી બાખડ છે જે હાલમાં દૂધ ઉપર નથી. મતલબ કે ગાભણ છે. હા, ગાભણ. અને આ મોસ્ટ ઓફ બધી આરી ગાભણ છે. હા, દૂધણ. દૂધણી. માફ કરજો, દૂધણી કેટલી ભેંસો છે હાલમાં? દૂધણી હાલ મારી કને 17 થી 18. 17 થી 18? હા. ટોટલ? અચ્છા. અને જે 150 લીટર જેવું હાલમાં દૂધ જાય છે, શું ફેટ આવે છે? ફેટ અત્યારે આવે છે 7.5 થી 8. 7.5 થી 8. વિયાણ કેવડા હશે બધા? વિયાણ તો હાલમાં તો ગણો ને 3-4 મહિના ઉપરના જ. અચ્છા, 3-4 મહિના ઉપરના. હા, 3-4. તો 150 લીટર જેવું દૂધ થાય છે. 17 ભેંસો દૂધ ઉપર છે એટલે સારું કહેવાય. એવરેજ 5 લીટર ની કહેવાય. હા, સારી કહેવાય. 5 અંદર હોય છે થોડા ઘણી. હા, બસ એવું જ. તો સારી છે એમ. કેટલું અત્યારે એમ કે મેક્સિમમ સૌથી વધારે દૂધ આપવાની શું કેપેસિટી છે ભેંસમાં? કે જે આપણી પાસે એક ભેંસ એવી છે કે જે સૌથી વધારે દૂધ આપે છે? 8 લીટર વાળી છે મારી. 8 લીટર વાળી. 8-9 વાળી ગણો. 8 થી 9 લીટર વાળી છે. 8 થી 9 લીટર હાલમાં હાજર છે? હાલમાં છે હાજર. અચ્છા. અને ઓછામાં ઓછું 4 થી 5 લીટર. 4 થી 5 લીટર. આ બધી ભેંસો તમે વેચાતી લાવી છે? બધી. કોઈ પણ ઘરની નથી? મોસ્ટ ઓફ કયા પટ્ટામાંથી લાવી તમે? વારી સાઈડ થી. બધી વારાઈ? એવરેજ શું ખરીદી છે તમારી ભાવમાં? એવરેજ મેં ખરીદી એ ટાઈમે તો 80,000, 70,000, 90,000. અચ્છા. એવા ભાવ થી. અત્યારે તો ભેંસો એમ કે અત્યારે તો લાખ ઉપર નહીં. અત્યારે તો લાખ ઉપર થી ચાલુ થાય. અચ્છા. તો સમજી લો કે 2024 અને 2025 ની અંદર કેટલું આપણે ભરાવ્યું? 47 લાખનો. 46 લાખનો. એની આગલી સાલ 51 લાખનો. 51. ઓછું થવાનું કારણ? ઓછું થવાનું કારણ એવું હતું કે થોડું માણસોનો પ્રોબ્લેમ રહેતો હતો એટલે થોડું ઓછું કર્યું. અચ્છા. જમીન કેટલી છે આપણી જોડે? અહીંયા કન મારે હાલ તબેલા ઉપર 5.5 વીઘા છે. અચ્છા. પછી ટોટલ જમીન કેટલી છે આપણી જોડે? બીજી તો મારી કન છે 21 વીઘા જેવી પેલી સાઈડ છે, પણ થોડી દૂર છે અહીંયાથી 2 કિલોમીટર જેવી. અચ્છા. ચારો બધો ઘરનો ચાલી રહે કે વેચાતો લાવવો પડે? ના, ચાલી રહે છે. સૂકો ઘાસ લાવો, લીલું બધું ચાલી રહે. અચ્છા. એટલે આ વર્ષે કેટલું થાય? જે સમજી લો 2024-25 માં તમે 46 લાખનું ભરાવ્યું, એના આગલા વર્ષે 42 લાખ આજુબાજુ 42-43 લાખનું થઈ જશે. એટલે ભેંસો ઓછી કરી તમે? ભેંસો થોડી ઓછી કરી. કારણ કુટુંબ નીકળી ગયું હતું એટલે 5-6 ભેંસો કાઢી નાખી હતી. અચ્છા. એને લીધે કપાણું થોડું દૂધ. અચ્છા. તો હવે તમારો આગલો ટાર્ગેટ એમ કે વધારવાનો ઓછું કરવાનો કે જે છે હાલ તો આનું આજ રનિંગ રાખવાની ગણતરી? એટલે કોઈ એક્સ્ટ્રા કોઈ એડ કરવાનો ઈચ્છા નથી? ના, હાલ તો કોઈ નહીં. જે પશુ વીઆઈ અલગ વાત છે. હા, બાકી નવું લાવવું એવું હાલ નહીં કઈ. અચ્છા. આ પશુપાલન ક્ષેત્રમાં એમ કે સૌથી વધારે જે ચેલેન્જ કહેવાય ને, જે મુશ્કેલાતો શું હોય છે એમ? મેન જ માણસોનો પ્રોબ્લેમ. મેન માણસો. અચ્છા. બાકીનું તો બીજું તો શું છે આપણે કરી શકતા હોય, પણ માણસોનું કામ વધારે પડતું હોય. અચ્છા. તમારી પાસે કેટલા માણસો રાખેલા તમે? હાલ મારી કન 2 કુટુંબ છે અહીંયા. 2 કુટુંબ? અચ્છા. શું પગાર આપો છો તમે? 15,000 રૂપિયા. 15,000 એમ? અચ્છા. એટલે મહિને 30,000? હા, 30,000. એટલે 12 30 36
એટલે 3.5 લાખ રૂપિયા ઉપર તમે 3.5 લાખ રૂપિયા થઈ જાય. પેમેન્ટ ચૂકવો છો. હા. અત્યારે જે 150 લીટર જેવું દૂધ થાય છે હાલમાં પગાર શું આવે છે મહિને? હાલ મારે પગાર આવે છે 1.5 લાખ આજુબાજુ 15 દિવસે. 15 દિવસે એટલે મહિનાનો 3 લાખ રૂપિયા. હા 3 લાખ. કેટલો ખર્ચો કરો એમાં? ખર્ચો તો હાલ તો ખોણનો 50% તો ગણિત થતું જ હોય છે, 50 થી 55%. તમારા પાસે સમજો કોઈ બી ચારો ગણી લો, પછી ખાણ ગણી લો, આ માણસો ગણી લો, એને 3 લાખ બેનિફિટ ગણવા જઈએ ને તો મહિનાનું 20% એવરેજ અમે ગણતા હોઈએ છીએ. અચ્છા 20% જેવી બચત રહેતી હોય છે. 20% જેવી 20% નફા વગર. નફા વગર. હા. અચ્છા એટલે સમજી લો કે 20% નફો ગણી લો અને 20% આયરી ગણી લો. હા 40% થાય, બંને થઈને 40% થાય. 40% જેવું એમ ને? સરસ. જો મિત્રો અહીંયા સમજી લો કે અહીંયા એમણે 2 ભાગ કરેલા છે. આ બાજુ જોઈ શકો છો, આ બધી ગાભણ છે અને અહીંયાથી જ આ બધું એમણે વિભાજન કર્યું છે અને આ બધી આ હાલમાં દૂધ ઉપર છે અને અત્યારે સાંજનો સમય છે એટલે પશુના બધે દૂધ નીકાળવામાં આવી રહ્યા છે. આ જે તમે જે બે માણસો રાખ્યા એ કઈ ટાઈપના રાખ્યા તમે? કોઈ અલગ અલગ એમણે વિભાગ કરેલા? હા વિભાગ કરેલા છે. આ લાઈન આ માણસોને આપેલી છે, આ લાઈન આ માણસોને આપેલી, એ રીતે. જે એ લાઈન છે હા. એ આખી અલગ માણસો. હા એક એક કુટુંબને 2 લાઈનો આપેલી. અચ્છા અને એક આ ફેમિલીને. હા. અચ્છા તો એમને કામ શું કરવાનું રહ્યું? ઓલ ટોટલ કામ એમને જ કરવાનું. અચ્છા ચારો ખાણ વાટવો, લેવાનું, ચારો વાટવાનો, તળિયા ધોવાનો, બધું કામ એમને જ કરવાનું. ટોટલ એમને જ કરવાનું. ટોટલ એમને કરવાનું. અચ્છા જો મિત્રો હવે આ બધું ફીડ અત્યારે બધે આપી દીધા છે. આ ભેંસો અત્યારે ફીડ પણ ખાઈ રહી છે. શું શું આપો છો તમે દાળમાં? હાલ તો મકાઈ ભેડો, પાપડી અને બનાસ ડેરીનું દાણ. બનાસ દાણ, આ 3 વસ્તુ. 3 વસ્તુ. કેટલું આપતા હશો? અંદાજિત ગણો ને 2 કિલો જેવું, મતલબ કિલો પાપડી અને કિલો જેવું પેલું અને 2 કિલો જેવું, 1.5 કિલો જેવું દાણ. એટલે ઓવરઓલ સમજી લો 5 કિલો આસપાસ તમે આપો? 4.5 થી 5 કિલો. આગળ કોઈ તમારા નંબર આવેલા ખરા તાલુકામાં અથવા જિલ્લામાં? હા આવેલો ને, તાલુકામાં બીજો નંબર આગળની વખત આવેલો હતો. આ વખત ત્રીજો આવ્યો હતો આ વખતે તાલુકામાં. અને પહેલો નંબર કોનો હતો આ વખતે? આ વખત અહીંયા કસરા. અચ્છા કસરા. હા. અચ્છા અને બીજો નંબર કોનો હતો? બીજો કંઈક હમીરપુરાનો હતો. હમીરપુરા આપણે અહીંયા આવ્યું ને, હમીરપુરા કાઉન્સમાં લખેલું હતું, ગામ તો મને યાદ નથી. અચ્છા અને ત્રીજો તમારો? ત્રીજો મારો આવ્યો. પહેલો નંબર લેવાની ઈચ્છા નથી હતી પણ આ વખતે કહું ને માણસોના પ્રોબ્લેમ ને લઈને ઓછું કર્યું હતું. નકે તો પહેલો નંબર આવો, બીજો એને આગળની વખત લીધો જ તો લેવાની ઈચ્છા હતી પણ માણસોને બહુ તકલીફ રહેતી હતી. અચ્છા સમજી લો કે આ પશુપાલનમાં સૌથી મેન જે ચેલેન્જ કામ છે એ બધા માણસો મેન માણસો. તમને બધું દોતા આવડે છે? હા રાતે દોવા છે. બાય ચાન્સ કોઈ માણસ જતો રહ્યો હા તો કરી લઈએ. તો કરી લો. અચ્છા જે ભેંસો છે મોસ્ટ બધી ખરીદી તમારી એમ કે આ પટાણી છે અત્યારે આજની આ પોઝિશનમાં શું ભાવ છે અત્યારે ભેંસોમાં? હાલ તો સાહેબ લાખ ઉપરની જ વાત થાય. લાખ ઉપરની જ? લાખ ઉપરની જ વાત થાય. માપની મીડિયમ ભેંસથી શરૂઆત કરો ને તો લાખ આજુબાજુથી જ ચાલુ થાય છે. જે પહેલા તો જો કે અમે 70-80 આજુબાજુ ખરીદેલી છે પણ અત્યારે તો લાખ ઉપરથી શરૂઆત કરવાની થાય છે. અચ્છા અત્યારે લાખ ઉપર છે? હા. અચ્છા તમે પાડી પણ ઉછેર કરતા છો ને? હા કરીએ છીએ. કેટલી પાડીઓ છે ટોટલ? અત્યારે મારી કના 10 પાડીઓ તૈયાર કરું છું. અચ્છા આ રહી અને બીજી ફાર્મમાં જે એકદમ નાની નાની છે? હા ત્યાં પણ વાડામાં છે. એ તમે સમજી લો કે એ બધી ઓલો બનાસડેરીનો જે પ્રોજેક્ટ છે એ બધું ચાલુ છે? ચાલુ છે. અચ્છા એમાં પાડીનો એ ચાલુ છે. 10 પાડીનો હમણાં નવો પ્રોજેક્ટ લીધો છે. 10 પાડીઓ આ સાલની જે વીએલી છે ને એમને પણ લીધેલો. સારું કહેવાય. તો મિત્રો જો આખો જે ફાર્મ છે એમ કે એટલી બધી હાઈટ નથી પણ એ જે વિસ્તાર છે આખો ઠંડો છે કારણ કે અહીંયા નેરનો એમ કે નેરનો પ્રભાવ ખરો. અહીંયાથી નેર ચાલે એટલે આખો જે વિસ્તાર છે બધો ઠંડો છે અને હરિયાળી આ બાજુ હરિયાળી પણ બહુ સારી એવી છે અને ફાર્મ એટલો બધો કોઈ ખર્ચો કરવામાં આવ્યો નથી. જે મોસ્ટ ઓફ જે ભેંસો બધી ઉભી રહે 24 કલાક અહીંયા ઉભી રહે, કોઈ બીજે ચેન્જ કરવાની કોઈ જગ્યા નથી? ના જગ્યા છે સાઈડમાં, કોઈ કાબણ હોય એમને કાઢતા હોય વિયાવા ટાઈમે બારે છે જગ્યા અહીંયા કાઢેલી જ છે. અચ્છા અહીંયા તમારે જરૂરિયાત પૂરતી જ કાઢે એમ? અહીંયા જગ્યાને થોડીક શોર્ટેજ લાગે છે? શોર્ટેજ છે. આ તબેલા ઉપર મારે 5.5 વીઘા જમીન છે એટલે જમીનનો થોડો પ્રભાવ હોય એટલે ઓછું હોય એટલે એના માટે ભેંસો જોવા માંગે છે. હા જોઈએ. મોસ્ટ ઓફ જો મિત્રો ભેંસો બધી બહુ સારી એવી છે. આ ભેંસો મોસ્ટ ઓફ જે અહીંયા જોવા મળે છે તમને બધી ભેંસોના જે દૂધ છે એ વાસ્તવમાં નીકળી ગયા છે. આણું નીકળી ગયું છે, આણું પણ નીકળી ગયું છે અને આણું પણ નીકળી ગયું છે. જો મિત્રો ભેંસો બહુ સારી એવી છે, સેવા પણ બહુ સારી એવી છે, ભેંસોના વજન પણ બહુ સારા એવા છે. આમાં કેટલું દૂધ છે? આમાં હાલ તો બાખડમાં જ ગણાય 5-6 મહિના થઈ ગયા છે. અત્યારે હાલ છે 5-6 લીટર જેવું. અચ્છા આમાં
એમાં છે હાલ 7 લીટર જેવું. અચ્છા, આ બધી દૂધ નીકળવા બાકી જ છે ને આ બધા? આ દૂધ બાકી. અચ્છા, જો મિત્રો ભેંસોના તમે અડર જોઈ લો, બાવલા જોઈ લો. ભેંસી એમ કે એટલી બધી એમ કે મજબૂત જે કહેવાય કે કદકાઠી એટલી બધી નથી, પણ બાવલા બધી રીતે પાવરફુલ છે. કેટલા દૂધવાળી છે? આ શું દૂધની છે? આ એ 7 લીટર દૂધ છે. આ પણ 7 લીટર. અચ્છા, આ કયા પટાણ છે? આ એ બાજુની બધી વારી બાજુની જ ભેહો. બધી એ બાજુની છે એમ? અચ્છા, જો કે અમારી ભાષામાં જતોડો કે જતોડાની. અચ્છા, આમાં કેટલું દૂધ છે? આમાં 9 લીટર. હાજર છે? હા, 8.5. વિયાણ સમય કેટલો છે? વિયાણા સમય આને થયો છે 3 મહિના ઉપર થઈ ગયો છે. અચ્છા, 3 મહિના ઉપર છે, તો છતાં પણ 9 લીટર દૂધ હાજર છે. 8.5-9 લીટર ખરું. જો મિત્રો ખૂબ સારી એવી ભેંસ છે, અને સમજી લો કે ભેંસો મોસ્ટ ઓફ બધી વિયાણે બધા મોટા છે, છતાં પણ ખૂબ સારું એવું દૂધ છે. આ મીંડી અત્યારે તમે ભાવ પૂછ્યા એ ટાઈમે કે આ ટાઈપની ભેંસો હાલમાં એ જગ્યા ઉપર શું ભાવ મળે છે? હાલ લાખથી શરૂઆત જ થાય છે. લાખથી શરૂઆત જ થાય એમ? શરૂઆત થાય. અચ્છા, બીજો ચારામાં શું આપો છો તમે? નેપિયર? ચારમાં નેપિયર આપીએ છીએ, કાળી જાર અને મકાઈ, બાજરી, એ બધું અલગ અલગ આપતા હોય. અચ્છા, નેપિયર કેટલું વાયેલું છે તમે? હાલ નેપિયર છે મારે 8-9 વીઘામાં. 8-9 વીઘા એમ? હા, 9 વીઘા જેવું. અચ્છા, તો ચાલી રહે? એટલે લીલું ઘાસ તો મારે હાલ તો 25 થી 27 વીઘમ છે. અચ્છા, પણ નેપિયર જ 9 વીઘમ છે. બીજી કાળી જુવાર છે, એ પણ 8 વીઘમ જેવી છે. અને બીજું તો શું છે કે મકાઈ છે, રજકા બાજરી છે, જુવાર છે, એવું અલગ અલગ કરતા હોય. બધું અલગ અલગ સિઝન તમે કરતા હોય. પછી સુકામાં શું આપો તમે? સુકામાં તો જો અત્યારે તો હવે ચણાનું આવી જશે, અને પેલા જો કે કઠોળનું લાવવા છે, પછી ઘોડા જીરું લાવવા છે, બધું મિક્સમાં લાવી અને એક પાલો કરી દે, અને એની પછી બધું સુકામાં આપતા હોય. અચ્છા, કેવી રીતે આપો તમે? એક ટાઈમ સૂકું આપતા હોય. હા. અચ્છા, કેટલા વાગે આપો તમે સૂકું? સાંજના 6 વાગે અને સવારમાં પણ 6 વાગે. 6 વાગે. આ ટાઈમ સારો તમારો? બંને ટાઈમ. થોડુંક ફેરવો આપણે એ બાજુ કરો. સાંજે 6 વાગે અને સવારે 6 વાગે, એટલે મિત્રો સમજી લો કે ભેંસોને ફ્રી ખૂબ રાખે છે. અને શું કેવું સાહેબ, જેટલું પશુ ફ્રી રહે એટલું સારું ને? સારું. તમારું શું કેવું? ફ્રી રહે એટલું સારું. હવે આ જે તમે નાખ્યું છે એની અંદર પાવડર એ શું છે? એ આપણે ફેટનો પાવડર જે ડેરીનો આવે ને તે છે. અચ્છા, એ તમે અલગ નાખ્યો છે. આની અંદર જે ઉપર નાખ્યું શું છે? એ મતલબ આ તો કઠોળ છે, જે આપણે અડદનું, ચણાનું, એ ટાઈપનું બધું મિક્સ કરીને ટોપલો બનાવતા હોય છે. પણ જે ઉપર રહ્યો ને એ ફેટ પાવડર છે, સુપર આવે છે ને ડેરીનો. અચ્છા, ડેરીનો. એ શું ભાવ પડે છે? 165 રૂપિયા કંઈક 2 કિલો છે. 165 રૂપિયા 2 કિલો. ડેરી. પ્રભાવ જોવા મળે છે? ફેટ વધે એવું તમને લાગે છે? હા, વધે. એમ? એક ફેટનો ફરક પડે. અચ્છા, એક ફેટ રેગ્યુલર વાપરવાથી. અચ્છા, એક ફેટ એટલે સમજી લો એક ફેટ વધવાથી કેટલા પૈસા તમને વધારે મળે ફેટ દીઠ? 8 રૂપિયા છે ને મતલબ. અચ્છા, 8-9 રૂપિયા એક્સ્ટ્રા તમને દૂધ મળે રનિંગમાં તો. હા. અચ્છા, મતલબ આપણે ધારો કે 100 લીટર દૂધ જતું હોય તો 800 રૂપિયાનો ફરક પડ્યો ને. ફરક પડે, રાઈટ. હા, એ રીતે. એટલે એક ફેટ માટે પણ સમજી લો દોરા માટે અત્યારે ખેડૂતો હા, એની એટલા બધા શિક્ષિત થઈ રહ્યા છે. હા, એ ભાગના મિત્રો પશુ તમને બતાવી લીધા. હવે આ ભાગમાં ઊભા છે. હવે અત્યારે આમ જુઓ તો સમજી લો કે જે ખોણના દોણના એ તો ભાવ બહુ બોળા છે. બહુ ભાવ. એટલે પશુઓના જે દૂધના ભાવ છે એ તો એના જ છે. એના જ છે. કારણ કે આપણે સમજી લો કે શરૂઆતમાં આપણે જે પશુપાલન કરતા એ ટાઈમે પણ સંગર ગાયના દૂધ 30, 28, 32, 35 આસપાસ જતા. હા, એ ટાઈમે પાપડી બધી 600-700 રૂપિયા, 800 રૂપિયા મળી જતી. આ એ ટાઈમે હતી. અને અત્યારે તો સમજી લો કે મોંઘવારી ડબલ થઈ ગઈ. પાપડી 2000-2200 થઈ ગઈ. 2200. જે 700-800 રૂપિયા જે આપણે દોડ મળતું હતું એ હાલમાં 1500 થઈ ગઈ. 1500. પણ ભાવ તો હાલમાં પશુપાલન સમજી લો કે દૂધના ભાવ જે સહી જ છે હાલમાં. હાલ તો એ જ છે. એટલે સમજી લો બનાસ ધીરે થોડા ઘણા એમ કે ભાવમાં થોડા ઘણું કરે ને તો આ પશુપાલન સમજી લો કે અત્યારે જે તમે વર્ષો વર્ષ હાલ તો ખર્ચા મોઢ કાઢતા એવું થતું હોય છે. તમે સમજી લો કે જેમ જેમ તમે પશુપાલન કરી રહ્યા છો એમ તમારું જે ટર્નઓવર છે ઓછું કરી ઓછું થયા જાય છે. કારણ કે મેન ઇન્ટરેસ્ટ ખર્ચા વધી ગયા અને ઇન્કમ જે પ્રોફિટ કહેવાય એવું થાય ને. રાઈટ વાત છે. એટલે એના માટે થોડું ટર્નઓવર ગમે એટલું કરો, 1 કરોડ નું કરો, પણ વધે 20 લાખ નફો ઓછો થઈ જાય આપણે મળવા પાત્ર. એટલે જે મેન જે પ્રોફિટ કહેવાય ને નફો એ ઓછું થઈ ગયું. આ બધી શું દૂધવાળી છે ભેંસો? હાલ આ તો જો કે 8-9 મહિના વિયાણા થઈ ગયા છે. આને હાલ 5-6 લીટર દૂધ છે. વિયાણે તો 8 લીટર આ પણ આપે છે. આને 6 મહિના જેવું થઈ ગયું છે. અચ્છા, આને 8-8.5 લીટર દૂધ છે. અચ્છા, પણ આને વિયાણાને 9 મહિના થઈ ગયા છે. અચ્છા, આને 9 મહિના એમ ને? હાલે આને 4.5 લીટર જેવું છે. અચ્છા, આમાં આ 7 થી 7.5 લીટર. અચ્છા,
આ બધી મોસ્ટ ઓફ બધી કોઈ 2 વેતર 3 વેતર 4 વેતર સમજી લો જે લાવી એ જ તમે એમાં કોઈ નવી એડ કરી અથવા વેચી મારી એ ટાઈપની નથી એમ. ના પહેલા તો મતલબ બધી વેચાતી જ લાવેલી છે યારી, પણ હાલ તો એ જ બેહું છે એમ. અચ્છા. અને ઘરની જે જો કે પેલી ચોટી ઘરની છે, એક પેલી ચોટી ઘરની છે, એ રીતની ઘરની છે. આ એ મારે ઘરની ચોટી છે. અચ્છા. એ રીતનું. અચ્છા. અને હવે આગળ પેલા તૈયાર થાય છે. કોઈ બી પશુપાલન સમજી લો કે આ ફિલ્ડમાં પશુપાલન ક્ષેત્રમાં એમ કે એને તબેલો શરૂઆત કરવી હોય હા, તો તમે શું સજેશન કરો? એચએફ ગાયું સારી રહેશે કે ભેંસું સારી રહે? હવે આમાં કેવું હોય સાહેબ કે જેની જેવી પસંદગી પેલી વસ્તુ, અને બીજું કે એચએફ ગાય પણ સારી રહેશે, નથી રહેતી એવું નહીં, પણ એના માટે ખુલ્લા વાડા એવું બધું હોય ને, જમીન જેની કને વધારે હોય એ રીતનું કરે ને તો એના માટે એચએફ ગાય પણ સારી. અને હાલની દ્રષ્ટિમાં જેને જમીન શોર્ટ છે અને એના માટે આ ભેંસો સારી. અચ્છા. પછી બીજું કે વેચવા ટાઈમે ભેંસનો ભાવ આપણને મળી રહે, રાઈટ વાત છે. અને ગાયને વેચવા ટાઈમે ભાવ મળતો નથી, બાકી ટાઈમે હા માઇનસ ઘણું થાય એમ. બીજી વાત સમજી લો કે ભેંસો તો તમે એક જ જગ્યા ઉપર બાંધી રાખો છો 24 કલાક. 24 કલાક જરૂરિયાત પૂરતી જ બારે એને કાઢે, કોઈ તકલીફ હોય આ ના તો જ. તો સમજી લો કે એક જ જગ્યા ઉપર ઊભી રહેવાથી એમ કે એને કોઈ સમસ્યા રહેશે? હાલ કોઈ સમસ્યા નહીં. માનસિક સ્ટ્રેસ અથવા દૂધ ઓછું કરી દે ના એવું તો કોઈ હાલ તો કોઈ નથી, કોઈ જ નહીં. અચ્છા, સરસ. આવો આ બાજુ. હવે જો મિત્રો સમજી લો પશુપાલનમાં તો જેટલું પશુ ખુલ્લું રહે એટલું સારું રહે, પણ હવે ઘણા બધા એવા મિત્રો પાસે જમીન ન હોય તો એક જગ્યા ઉપર એ પશુ સીમિત આપણે એની સફાઈ ને એવું વધારે રાખતા હોય છે, એટલે એને કોઈ તકલીફ બીજી રહેતી નથી. નવરાવવાની રોજ રેગ્યુલર, સફાઈ પણ એકદમ ક્લિયર રાખવાની, એટલે એના લીધે એને કોઈ બીજા પ્રશ્નો આવતા બીજા કોઈ પ્રશ્ન ના. હા. જમીન કેટલી લીધી તમે ટોટલ તમારી? અહીંયા 5.5 વીઘા છે. અચ્છા. બીજી જમીન છે 22 વીઘા, તે 2 કિલોમીટર દૂર છે અહીંયા. અચ્છા, એટલે ટોટલ 27 વીઘા જમીન છે. અચ્છા, એમાં બીજો મોસ્ટ ઓફ બધો તમે બધો ઘાસચારો જ છે. અચ્છા, તો ખાવા માટે એના તમે બહારથી લાવો? બહારથી લાવીએ. અચ્છા. જો મિત્રો આ એક એમનું જે આગળનું ભવિષ્ય છે, આજ નહીં તો કાલે આ એમના ફાર્મ ઉપર બહુ સારું એવું દૂધ આપશે. અને પશુપાલકને સમજી લો કે બ્રીડિંગ સંવર્ધન સારા, તમારી પાસે ગાય હોય તો સારો આખલો વાપરો, અને ભેંસો હોય તો સારો બુલ વાપરો, જેમાં દૂધ સારા હોય અને રૂપ પણ સારા હોય. અને એ પશુ તમે એની જે પાડીઓ આવે એ તમે ઘરે મોટી કરો ને તો તમારી પાસે જે ભેંસો વાર્ષિક દૂધ આપે છે એના કરતાં સવાઈ રહે. ચલો આપણે જે તમારો ખુલ્લો વાળો એ થોડોક જોઈ લઈએ. હા, જોઈ લો. પછી આ માહોલ સારો છે. આ ખુલ્લો વાળો આ સમજી લો કે જે ભેંસો માટે તમે આ માહોલ આપો ને તો ભેંસો માટે ખુલ્લો વાળો કરવા જાય ને તો જગ્યા વધારે જોવે, ન કે પછી શું છે લડવાના ને એવા બધા પ્રશ્નો હોય છે. ભેંસો માટે સમજી લો કે જે આ તમે જે જગ્યા રોકી છે એ મુજબ ભેંસોમાં ડબલ જ જોવે, ઘણી જોવે. હા, ડબલ જ જોવે. તમે મિનિમમ ઓછામાં ઓછી કરો તો આટલી તો ડબલ જ જોવે તો જ સેટ રહે. અચ્છા, હાલમાં કેટલી પાડ્યું છે બધી? હાલારી 22-23 પાડ્યું છે, 4 કોક રેડલી છે શંકરી. અચ્છા, આ બધી બનાવીનો પ્રોજેક્ટ ચાલુ છે એમ ને? અચ્છા. જો મિત્રો આ બહુ સારી બનાવી છે, એક ગમણ બનાવી દીધી છે, પાડીઓની અંદર ખુલ્લી મૂકી દીધી છે, પ્લસ વચ્ચે પાણીની વ્યવસ્થા છે, એટલે કે જેટલું પશુને પાણી પીવું હોય એટલું નિરાતે એ પાણી પીવે. અને સમજી લો કે ચારો નાખવાનો થાય ને એ નાખી દો. આમાં કોઈ મેનેજ કરવામાં વધારે એટલી બધી સમસ્યા ના રહે, કારણ કે બીજું આમ કે આપણે આમ બદલું આમ બદલું મૂકી દીધું, ખાલી 2 ટાઈમ નિયર કરી દેવાની, અને જે દાણ અમુક સમય થાય એટલે આપી દેવાનો, બાકી ત્યાં ખુલ્લા જ રહે. બાકી 24 કલાક ખુલ્લા રહે. 24 કલાક ખુલ્લા. એટલે મેનેજ કરવું એકદમ સવલત સારી રહે, સારામાં સારું રહે. અચ્છા. મહેનત ના રહે આમાં, કઈ બીજી મહેનત ના રહે. બીજું કેમ કે આટલી બધી તમારા પાસે પશુ છે, કોઈ બી પશુ હીટમાં આવે ગરમીમાં આવે તમે કોઈ બુલ રાખો છો અથવા કોઈ પાડો છે? મારો પાડો છે તમારી જોડે? ઘરનો જ છે? ઘરનો જ છે. એ જોવામાં કેમ ના આવ્યો? એ રહ્યો ને આપણે પાડા અંદર જ છે. આ ઘરનો તૈયાર કરેલો. ઘરનો ઉછેર છે? અચ્છા, એની માં તમારી જોડે છે એમ ને? હા છે. કેટલી ઉંમર થઈ આની? મેં તમને બતાવી ને આગળ પેલી કોટિયા વાળી બતાવી હતી. હા, એનો. અચ્છા, આની ઉંમર કેટલી થઈ? ઓને 2 વર્ષ ઉપર થયો ગણો. 2 વર્ષ ઉપર? ફૂટી ગયો કે બાકી છે? હજી ફૂટી ગયો. આને ગાભણ છે ભેંસો? આ ચોટી 4-5 થઈ આમાં, અને 1-2 ભેંસો થઈ. અચ્છા, કેટલું દૂધ છે આની માનું? એની માનું આમ તો પેલા તો વિયણ ટાઈમે તો 8.5 લીટર આજુબાજુનું દૂધ હતું. વેતર કયું છે આનું હાલમાં? એની માનું વેતર હશે 5મું. 5મું વેતર? અચ્છા, એટલે પેલા બીજા વેતર તમે દોયેલી છે? ના, મતલબ ત્રીજા વેતરથી મેં ચાલુ કરી. 2 વેતર વીઆઈલી મોલાયો. અચ્છા, બીજા 2 વેતર ત્યાં વીઆઈલી, ત્રીજું વેતર તમે લાવી. ત્રીજા વેતરમાં કેટલું આવ્યું એને મેક્સિમમ? રનિંગ ગણીએ ને તો 8 લીટર ઉપરની એની કહેવાય. અચ્છા,
તાજે તાજે વીઆઈ ટાઈમે 8 લીટર હા. પછી છેલ્લે આપણે મૂકવાનું હોય ને હા ગાભણ થયા પછી એ ટાઈમે કેટલું હતું? એ ટાઈમે મતલબ ગણો ને પછી તો અમે અમારી રીતે પડતી મૂકી હતી પણ 3 લીટર સુધી ચાલુ હતું દૂધ છ એક પછી તો મૂકી દીધી દિવસની હતી 6 2-3 લીટર. મહિના. હા અચ્છા, સારું કહેવાય. પણ ભેંસ સારી હતી એટલે એનો એટલે તમે રાખી લીધો. રાખી લીધી. ભેંસ એમ કે સભા બભા દોય બધી બહુ ઠંડી છે વ્યવસ્થિત ને સ્વભાવમાં સારી છે. હા અચ્છા, હવે મેં તમારું જે મેન ફોકસ છે બધું પાડી ઉછેરનું જ છે. પાડી ઉછેરનો હાલ મેન પાડી ઉછેર જ કરવી છે. પાડી ઉછેર જ. પેલા પાડી ઉછેર કરતા કે ના પહેલા કરતા? નતા કરતા. પેલા નતા કરતા? પહેલા તો દૂધમાં જ બહુ રસ હતો. પેલા દૂધમાં રસ હવે હતો? માણસોનું ઓછું કરતા એવું વિચાર્યું કે હવે આ પાડી અને તૈયાર કરીએ એટલે નવો માલે થઈ જાય અને સારું એવું બેનિફિટ આપણને મળે. કોઈ બી પશુપાલકને સમજી લો કે વ્યવસ્થિત એને પૈસા કમાવા હોય ને તો મેન શું ખાસ ધ્યાન રાખવું પડે? કારણ કે તમે તો 34-35 વર્ષના કહેવો અને તમને ખાસો બધો એવો અનુભવ છે કારણ કે 5 વર્ષથી તમે આપણે એમ કે બહુ મોટો એવો ફાર્મ ચાલવો છો. ઉછેરમાં સારામાં સારું છે. જો પહેલેથી જ એને નાનપણથી જ જો ઉછેર સારો કરે ને તો બેનિફિટ મળે. પછી પાછળથી ગમે એટલો ખર્ચો કરે તો એટલી બધી બેનિફિટ મળવાની પાડીમાં રહેતું નથી પણ પહેલેથી જ એનો ઉછેર કરવો જોઈએ. અચ્છા. અને પહેલા અમે નતા કરતા હવે તો અમે કરવા માંડ્યા. પહેલા તો અમને દૂધમાં જ બહુ રસ હતો. અચ્છા, એટલે શરૂઆતમાં સાયન્સ કહે છે ને કે આપણે કે 3 મહિના દૂધ વ્યવસ્થિત પાવો, હા એનો જે વજન છે એ મુજબ એને 10% આપો અથવા આપણે એની હાઈટ બોડી બધી એ ટાઈમથી જ સારી થાય એમ. સારી થઈ જાય. રાઈટ વાત છે. પછી પાછળથી આપણે ગમે એટલું ખવડાવીએ ગમે એ કરીએ પણ પછી કંઈ થતું નથી. જુઓ એવું રિઝલ્ટ નથી મળતું. નથી. રાઈટ વાત છે. એ એક વચળ આપે ચાલે એ શરૂઆતમાં 3 મહિના એક વચળ આપો ને હા તો ચાલે. 3 મહિના કારણ કે સમજી લો કે પછી તો ખોણદોણ માંથી લઈ લઈએ એટલે ચાલુ થઈ જાય. શરૂઆતનું જે દૂધ પાયેલું હોય ને એની અંદર મજબૂતાઈ આવી એની મજબૂતાઈ સારી એવી હોય. જાય. સમજી નથી. હાઈટ બોડી બધું સારું એવું બને એમ. બીજું શું ખાસ ધ્યાન રાખવું પડે એમ આ પાડી ઉછેર વગર કે ના કે જેને પશુપાલન કરવું હોય ને આવડું મોટું એમ તમારે તબેલો શરૂઆત કરવો હોય તો જે તમે જે તકલીફો વેઠી છે ને હા. અને તમે શું શું ધ્યાન રાખ્યું તારે આ તમે આવડું ત્યાંમાં તો મોટું જો કર્યું? આપણી પોતાની હાજરી હોવી પડે પહેલા તો. અચ્છા. બરોબર. બંને ટાઈમ નિયાર પૂળાની અંદર ધ્યાન રાખવું પડે. એક દોઈ રહ્યા અને છૂટા થઈ ગયા તો કોઈ મતલબ હોતો નથી. એને પૂરતો ખોરાક મળવો પડે. પછી સફાઈનું પણ ધ્યાન આપવું પડે. કે બીમારી થાય તો પછી આપણે ખર્ચા વધી જતા હોય. બ્રુસેલોસિસ એ ટાઈપના રોગ મેન હાજરી હોવી પડે. મેન તમારી હાજરી હોય તો તમે માણસો કંથી કોમ કઢાઈ શકો. રાઈટ. બાકી વગર હાજરીએ તો કોઈ આપણા તબેલામાં સેટ થતું નથી. રાઈટ વાત છે. હા લો સાહેબ, ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ સવાયું કાર્ય કરો હા. એવી અમને આશા છે. આ વિડીયો આપણે અહીંયા સભામાં કરીએ. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. આભાર. આભાર.